આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગી જીવન કથા વાર્તા અંતર્ગત શ્રી હરિ ગીતા સાંભળશું। અધ્યાય 3। શ્રી હરિ કહે છે, હે માતા, જે વસ્તુ જેવા પ્રકારની હોય તેને પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ કે શબ્દ પ્રમાણથી તેવા પ્રકારે જ જાણવી, તેનું નામ જ્ઞાન કહેવાય છે। તે જ્ઞાન બે પ્રકારનું કહ્યું છે, એક આત્મ સ્વરૂપ સંબંધી જ્ઞાન અને બીજું પરમાત્મ સ્વરૂપ સંબંધી જ્ઞાન। અને હવે આત્મ સ્વરૂપનું નિરૂપણ કરું છું, તે સાંભળો। હે માતા, અહીં જ્ઞાનના પ્રકારમાં આત્મા શબ્દથી શરીરમાં રહેલા જીવને કહેલો છે। જે જીવાત્મા જ્ઞાન શક્તિથી નખથી શિખા પર્યંત આ શરીરમાં વ્યાપીને રહ્યો છે। આંખ, કાન વગેરે બાહ્યેન્દ્રિયો તથા મન, બુદ્ધિ વગેરે આંતર ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના દેવતાઓનો પ્રકાશક જીવ છે। જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરમાં આ જીવ તાદાત્મ્ય સંબંધથી અર્થાત તેની સાથે એકરસ થઈ જવા રૂપ સંબંધથી બદ્ધ થયો છે। વસ્તુતઃ એ તેનાથી જુદો જ છે। જેવી રીતે અગ્નિ લોખંડના ગોળામાં તાદાત્મ્ય ભાવથી એકરસ થઈ જાય છે, પરંતુ વસ્તુતાએ લોખંડના ગુણધર્મોથી તે અગ્નિ તદ્દન જુદો જ છે। તેમ જીવાત્મા પણ શરીર, અવસ્થા વગેરે જડ વસ્તુથી તદ્દન ભિન્ન જ છે। શરીરમાં બાલ, યૌવન, વૃદ્ધ આદિ વિકૃતિઓ પ્રાપ્ત થાય છે, છતાં તેમાં રહેલા જીવાત્માના સ્વરૂપમાં કોઈ વિકારો પ્રાપ્ત થતા નથી। તેમજ શરીર નાશ થતાં તેમાં રહેલા જીવનો નાશ થતો નથી। આ જીવ સત્ય સ્વરૂપ છે, ચિત્ત એટલે જ્ઞાન, ચૈતન્ય સ્વરૂપ છે। છેદાવું, કપાવું આદિ અક્ષર ધર્મોથી રહિત એટલે કે અક્ષર છે। અણુ થકી પણ અતિ સૂક્ષ્મ હોવાથી આ સ્થૂળ દ્રષ્ટિથી જોઈ શકાતો નથી। ભગવદ કૃપા વિના તે દુર્ગેય છે। આ કહ્યું તે પ્રમાણે સાચી રીતે જીવાત્માના સ્વરૂપને જાણવું, તેનું નામ આત્મજ્ઞાન કહેવાય છે। હે માતા, હવે તમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું। સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય આદિથી અક્ષર બ્રહ્મ થકી પણ ઉત્કૃષ્ટ હોવાથી જેને પરબ્રહ્મ કહેવાય છે, એવા એક શ્રીકૃષ્ણ ભગવાન છે। તે જ પરમાત્મા છે। તે સત્વ, રજ, તમ આ પ્રાકૃત ગુણોથી રહિત છે, માટે નિર્ગુણ કહ્યા છે। તથા તે જડ ચિદાત્મક આ સમગ્ર સૃષ્ટિમાં અંતર્યામીપણે વ્યાપક હોવાથી તેને વિષ્ણુ કહ્યા છે। તે પ્રધાન પુરુષાદિક ઈશ્વરોના પણ ઈશ્વર હોવાથી પરમેશ્વર કહ્યા છે। તેવી જ રીતે બદ્ધ કે મુક્ત જીવોના સમૂહની અંદર કે બહાર રહીને તેનું નિયમન કરે છે, તેથી તેને નારાયણ કહ્યા છે। જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આ છ ભગના નિધિ હોવાથી તેને ભગવાન કહેવાય છે। તથા વિશુદ્ધ અંતઃકરણને વિશે પ્રગટ થતા હોવાથી તેને વાસુદેવ કહ્યા છે। હે માતા, આ પરમાત્માનો સંબંધ કેટલો મહાન છે! તો આ લોકમાં ક્રિયાનો કરનાર પુરુષ શ્રદ્ધા, સુખ, જ્ઞાન, સ્થાન, દ્રવ્યો આ સર્વે માયાના ત્રણ ગુણ હોવા છતાં પણ તેને સાક્ષાત સંબંધ જો પ્રાપ્ત થાય તો તરત જ તે સર્વે નિર્ગુણ થઈ જાય છે। કારણ કે પરમાત્મા સદાય નિર્ગુણ છે, સ્વતંત્ર છે, સ્વયં પ્રકાશ છે, સર્વ કારણના પણ કારણ છે। બ્રહ્મ ભાવને પામેલા મહામુક્તો પણ તેમની ઉપાસના કરે છે, તથા તે પરમાત્મા
કરોડો સૂર્યના પ્રકાશથી પણ વધુ પ્રકાશમાન છે. હે માતા, પ્રધાન આદિક અષ્ટાવરણે યુક્ત અનંત કોટી બ્રહ્માંડોના સમૂહો જે અક્ષર બ્રહ્મને વિશે અણુની જેમ ઉડતા ફરે છે, એવું જે અક્ષરધામ તે આ પરમાત્માનું ધામ છે. આ પરમાત્મા સદાય સાકાર દિવ્ય સ્વરૂપે અક્ષરધામમાં વિરાજે છે. તે અક્ષરના આત્મા છે. તેથી તે અક્ષર બ્રહ્મથી પણ પર ઉત્કૃષ્ટપણે શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે. સર્વ જીવ પ્રાણી માત્ર અને વૈરાટાદિક ઈશ્વરોના પણ તે અંતર્યામી છે. તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને ઐશ્વર્ય થકી ક્યારેય ચ્યુત થતા નથી. માટે અચ્યુત કહ્યા છે. તે પરમાત્મા એક જ છે, અદ્વિતીય છે. અર્થાત તે પરમાત્માની સમાન કે તેનાથી અધિક કે ચડિયાતું પણ કોઈ નથી. અને કાળ, માયા, પુરુષ અને મમત્વ વગેરે તેમની અનંત શક્તિઓ છે. એ જ પ્રભુ સર્વનું નિયમન કરે છે. તે જ ભગવાન શ્રી હરિ અનંત જીવોના કલ્યાણને અર્થે અને પોતાનો વિરહ સહન નહીં કરી શકનારા પોતાના સંતો ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે અને અસુરોના વિનાશને અર્થે આ પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક અવતારો ધારણ કરે છે. આ પરમાત્મા સત્ય, શૌચ, દયા આદિક કલ્યાણકારી ગુણોના ધામ છે. અક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ હોવાથી તેને પુરુષોત્તમ કહેવાય છે. હે માતા, હવે તમને બ્રહ્માંડોનો ઉત્પત્તિ ક્રમ કહું છું, તે સાંભળો. એવા જે પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન કરવાની ઈચ્છાથી અક્ષર પુરુષ દ્વારા પોતાની શક્તિ એવી મૂળ પ્રકૃતિ સામે દ્રષ્ટિ કરે છે, ત્યારે તે મૂળ પ્રકૃતિ ભગવાનના દ્રષ્ટિરૂપ ગર્ભને ધારણ કરે છે. ત્યાર પછી મૂળ પ્રકૃતિ કોટી કોટી પ્રધાન પુરુષોને જન્મ આપે છે. તે પ્રધાન નામની કોટી કોટી શક્તિઓ તે પુરુષો સાથે જોડાઈને તેની દ્રષ્ટિ પામીને ગર્ભ ધારણ કર્યા પછી જગતની ઉત્પત્તિના કારણભૂત મહત્તત્વાદિક તત્વોને ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ તમને જણાવું છું. હે માતા, એક બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન પણ વિસ્તારપૂર્વક કરવું શક્ય નથી. તેથી તેનો ઉત્પત્તિ પ્રકાર હું તમને સંક્ષેપથી જણાવું છું. તે પરમાત્મા પુરુષની દ્રષ્ટિ પામેલી ત્રિગુણમયી પ્રધાન નામની શક્તિ દ્વારા જગતના બીજરૂપ મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. હે પતિવ્રતા ધર્મયુક્ત માતા, ત્યાર પછી ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી પ્રધાન તત્વના અન્વયથી યુક્ત એ મહત્તત્વ થકી 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે. તે સાત્વિક, રાજસ અને તામસ અહંકાર પણ હંમેશા મહત્તત્વના અન્વયે યુક્ત રહેલો હોય છે. જેવી રીતે મહત્તત્વ પ્રધાનના અન્વયે રહેલો છે, તેમ ત્યાર પછી ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી તામસ અહંકાર થકી શબ્દ ઉત્પન્ન થાય છે. તે શબ્દ થકી શબ્દ જેની તન્માત્રા છે એવો આકાશ ઉત્પન્ન થાય છે. હવે તામસ અહંકાર જેનું મૂળ કારણ છે અને શબ્દ જેની તન્માત્રા છે એવા આકાશ થકી સ્પર્શ ઉત્પન્ન થાય છે. એ સ્પર્શ થકી સ્પર્શ જેની તન્માત્રા છે એવો વાયુ ઉત્પન્ન થાય છે. આકાશથી આવૃત એવા વાયુ થકી રૂપ ઉત્પન્ન થાય છે. વાયુ આવૃત તે રૂપ થકી રૂપ જેની તન્માત્રા છે એવું તેજ ઉત્પન્ન થાય છે. તે તેજ માંગથી રસ ઉત્પન્ન થાય છે. તેના થકી તન્માત્રા સ્વરૂપ જળ ઉત્પન્ન થાય છે. તે જળ માંગથી ગંધ ઉત્પન્ન થાય છે. ગંધ થકી ગંધ જેની તન્માત્રા છે એવી પૃથ્વી ઉત્પન્ન થાય છે.
હવે પંચ મહાભૂતો અને પંચ તન્માત્રાઓ કહે છે કે હે માતા, ઉપરોક્ત આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોને પંચ મહાભૂત કહેવામાં આવે છે તથા તે પંચભૂતોના કારણભૂત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને પંચ તન્માત્રા કહેવામાં આવે છે. અને હવે પંચ જ્ઞાનેન્દ્રિયો તથા પંચ કર્મેન્દ્રિયોને કહે છે કે હે માતા, રાજસ અહંકાર થકી પાંચ જ્ઞાનેન્દ્રિયો તથા પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે. શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી, ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાક. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયુ એટલે ગુદા અને ઉપસ્થ એટલે શીશ. આ પાંચ કર્મેન્દ્રિયો છે. હવે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને કહે છે જે હે માતા, સાત્વિક અહંકાર થકી બાહ્ય અને આંતર ઇન્દ્રિયોના દેવતા અને મન ઉત્પન્ન થાય છે. દિગ્પાલ શ્રોત્ર ઇન્દ્રિયના વાયુદેવ, ત્વક ઇન્દ્રિયના સૂર્ય, ચક્ષુ ઇન્દ્રિયના પ્રચેતા એટલે વરુણ દેવ, જીહવાના અશ્વિની કુમાર, ઘ્રાણના અગ્નિદેવ, વાકના ઇન્દ્રદેવ, હાથ ઇન્દ્રિયના ઉપેન્દ્ર એટલે વિષ્ણુ, પગ ઇન્દ્રિયના મિત્રદેવ, ગુદા ઇન્દ્રિયના કશ્યપ, શિષ્ણના દેવતા છે. તેમજ ચંદ્રમા મનના બ્રહ્માજી, બુદ્ધિના વાસુદેવ, ચિત્તના અને રુદ્રદેવ અહંકારના દેવતા છે. આ પ્રમાણે એ 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણના અધિપતિ દેવતાઓ સાત્વિક અહંકાર થકી ઉત્પન્ન થાય છે. હવે શ્રી વૈરાટ પુરુષની ઉત્પત્તિ કહે છે કે ભગવાનના સંકલ્પથી તે દેવતાઓએ સહિત મહદાદિક 24 તત્વો ભેળાં મળીને પોતપોતાના અંશના ઐશ્વર્યયુક્ત વિરાટ પુરુષનું સર્જન કરે છે. તે વિરાટના શરીરમાં રહેલા આત્મા એવા વૈરાટ પુરુષને ઈશ્વર એવા નામથી કહેવાય છે. તે વિરાટે પોતાના અંગમાંથી ઉત્પન્ન થયેલા નાર નામના ગર્ભોદકમાં શયન કર્યું. તેથી તેને નારાયણ પણ કહે છે. હે પતિવ્રતા ધર્મયુક્ત માતા, તે વિરાટ નારાયણના નાભિ કમળમાંથી રજોગુણ પ્રધાન બ્રહ્માજી ઉત્પન્ન થયા. પરમાત્મા સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્માજી દ્વારા આ સમગ્ર જીવ સૃષ્ટિનું સર્જન કરે છે. તે સમગ્ર સૃષ્ટિમાં પ્રજાપતિ, મનુ, દેવતા, ઋષિ, પિતૃ, ગંધર્વ, ચારણ, સિદ્ધ, યક્ષ, વિદ્યાધર, અસુર, પુરુષ, અપ્સરા, કિન્નર, સર્પ, માતૃગણ, પિશાચ, રાક્ષસ, ભૂત, પ્રેત, વિનાયક, વૈતાલ, ઉન્માદ, કુષ્માંડ, વૃદ્ધ અને બાલગ્રહ, પશુ, મૃગ, પક્ષી, વૃક્ષ, પર્વત, પેટ ઘસીને ચાલનારા સરીસૃપ તથા પૃથ્વી, જળ અને આકાશમાં ગતિ કરનારા અગ્નિક જીવોના પોતપોતાના ગુણ અને કર્મને અનુસારે શરીરોનું સર્જન કરે છે. અને નિર્ગુણ જીવોની શ્રેષ્ઠતા એટલે જે બ્રહ્માજી દ્વારા ભગવાને સર્જેલી સૃષ્ટિના શરીરધારીઓમાં કેટલાક જીવ શુદ્ધ સત્વગુણ પ્રધાન હોય છે, તો કેટલાક મિશ્ર સત્વગુણ પ્રધાન હોય છે, તો કેટલાક તમોગુણ પ્રધાન હોય છે, કેટલાક રજોગુણ પ્રધાન હોય છે, ને કેટલાક મિશ્ર ગુણ પ્રધાન હોય છે, અને કેટલાક ત્રણેય ગુણથી રહિત નિર્ગુણ જીવાત્માઓ પણ છે. તે સર્વે જીવાત્માઓ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને અનુસાર પુણ્ય કર્મ, પાપ કર્મ તથા પુણ્ય પાપ મિશ્રિત કર્મ કરે છે. અને જે નિર્ગુણ જીવાત્માઓ છે તે ભગવાનની ભક્તિરૂપ
સત્કર્મો જ કરે છે. હે માતા, આ પ્રમાણે બ્રહ્માજી માંગ અનુપ્રવેશ દ્વારા ભગવાન પ્રજાનું સર્જન કરે છે. વિષ્ણુ રૂપે રહીને પ્રજાનું પોષણ કરે છે અને શિવ રૂપે રહીને સૃષ્ટિનો સંહાર કરે છે. અને એ પરમાત્મા અક્ષર પુરુષ રૂપે કરીને સમસ્ત જીવ સૃષ્ટિમાં પ્રવેશ કરીને તેમના કર્મોને અનુસારે સર્વ પ્રત્યે સમભાવ રાખીને તેમના કર્મને અનુસારે ફળ આપે છે. આમ સર્વના નિયંતા સર્વોપરી એક પરમાત્મા જ છે. હે બુદ્ધિમાન માતા, જેવી રીતે ચક્રવર્તી સમ્રાટ અન્ય ખંડિયા રાજાઓનું નિયમન કરે છે, તેમ ભગવાન શ્રી હરિ પોતે અક્ષરધામના મૂળ પુરુષના, મૂળ પ્રકૃતિના તથા અનંત કોટી બ્રહ્માંડોના, અનંત કોટી પ્રધાન પુરુષોના પણ નિયંતા છે. તેવી જ રીતે અનંત કોટી બ્રહ્માંડોના કારણરૂપ મહત્તત્વાદિક તત્વોના પણ નિયંતા છે. અને વળી સ્થૂળ એવા દિવસ, મહિના, વર્ષ આદિક રૂપે તથા પરાર્ધ, દ્વિપ્રાર્ધ આદિક સૂક્ષ્મ રૂપે આ અનંત કોટી બ્રહ્માંડની અંદર તથા બહાર વિચરતા કાળના પણ તે પરમાત્મા નિયંતા છે. તે મહદાદિક તત્વો થકી ઉત્પન્ન થયેલા વિરાટ પુરુષના નિયંતા છે. વિરાટ માંગથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પણ નિયંતા છે. તેમજ તે બ્રહ્મા થકી ઉત્પન્ન થયેલા પ્રજાપતિ આદિક સમસ્ત દેવતાઓના પણ એ એક જ નિયંતા છે. આ અક્ષરાદિક માંગથી જેને જેને આ જગતની સૃષ્ટિમાં જ્યાં જ્યાં જે અધિકાર આપીને ભગવાને જોડ્યા છે, તે સર્વે તે પુરુષોત્તમ નારાયણ થકી ભય પામીને સાવધાની પૂર્વક તેમની આજ્ઞામાં નિરંતર વર્તે છે. હે માતા, આવી રીતે અક્ષરાદિક સર્વે પરતંત્ર છે, પરંતુ એક પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ સ્વતંત્ર છે. તેથી જ તે પરમાત્મા અક્ષરાદિક સર્વેને સેવવા યોગ્ય અને ઉપાસના કરવા યોગ્ય છે. હે માતા, આ પ્રમાણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેં તમને કહ્યું. સાચા સદ્ગુરુના માધ્યમથી આ જ્ઞાન જેને પ્રાપ્ત થાય, તેને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. હે માતા, જે પુરુષ આ પ્રમાણે પૂર્વોક્ત સત્પુરુષના લક્ષણયુક્ત સાધુઓના પ્રસંગથી પોતાના જીવાત્માનું સ્વરૂપ અને પરમાત્માના સ્વરૂપને યથાર્થ જાણીને ભવબંધનને હરનારી ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરે છે, તે પુરુષને મુક્ત કહેવામાં આવે છે. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિ ગીતાના તૃતીય અધ્યાયમાં જ્ઞાન સ્વરૂપના નિરૂપણ નામે 34મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.